ગુડ મોર્નિંગ. આજે છે સેટરડે. હાલ ચા પાણી કર્યા અને હવે ક્લિનિંગનો ટાઈમ છે. હેલ્પ પાર્ટનર એ કાયમ મારા કામમાં હેલ્પ કરાવતા જ હોય છે. બધા કરાવતા હોય છે, પણ આમને વાસણ ઘસવા ગમે, એ વાસણ જ ઘસાવતા હોય. બીજું ના કરે, બીજું બધું મારે કરવાનું, પણ એમને વાસણ ઘસવા ગમે તો એ મને વાસણની હેલ્પ કરાવે કે તું બીજું ફરતું કરી દે, હું વાસણ ઘસી દઉં. એમને કચરો વાળતો ના ફાવે, એટલે કચરો એવું આપણે વાળી દેવાનું અને કરાવવું જ જોઈએ. શું કહેવું તમારું? દરેક કામમાં બધાને હેલ્પ તો કરાવવી જ જોઈએ. એવું નહીં કે જબરજસ્તી કામ કરાવે. શૈલેષ, હા શૈલેષ, હું કહું છું તમને કામ કરવાનું. ઓસ્ટ્રેલિયામાં હેલ્પ કરાવવી પડે. બધા જોબ કરે છે તો પછી હેલ્પ કરાવવી જ જોઈએ. અને 2 જણ થઈને ફટાફટ કામ પતી જાય, ખબર પડી? જોકે 2 જણનું એટલું બધું બી કામ ના હોય, પણ પતી જાય. અને તડકો બહુ દિવસે નીકળ્યો છે આજે. કપડાં સહેલું બહાર નાખવા પડશે. એક રજા હોય, એક રજામાં કેટલું કામ હોય. એક રજા ઓછી પડે અને 2 રજા હોય તો 2 રજા ગમતી નથી, એવું થાય. કચરા પોતા ઓલરેડી કરી દીધેલું હતું, એટલું બધું કરવાનું ક્લિનિંગ પતી ગયું છે. શું કેવું થાય તમારે આ વિષય પર? દરેકને હેલ્પ કરાવવી જ જોઈએ. એ ઓસ્ટ્રેલિયામાં બધા જોબ જ કરે છે, હાર્ડ જોબ છે. પછી ઘણા એવું કહેશે કે પત્ની ગેલો હોય તો એ મતલબ આવી રીતના કામ એવું જરૂરી નહીં હોતું. દરેક જણ કામ કરાવતા જ હોય છે. ઘરનું કામ કરવામાં શું શરમ? કારણ કે 1-2 જણ મને એવું કહે છે કે તું ઓલવેઝ તારા હસબન્ડ જોડે કામ કરાવતી હોય છે, પણ એવું નહીં હોતું. એમને આ વસ્તુ ક્લિનિંગનું ગમે છે, ક્લિનિંગ કરાવે મને તો કરાવતા રહો બધા હસબન્ડ પોતપોતાની વાઈફને, તો મજા આવશે રહેવાની, જીવવાની બધી. સો બાય.